શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जजा करी जय श्री कृष्ण। होली ना दिवसो आनंद परमानंद। आज आपणे आपणो भाईबंध गामडे रहतो होय अने आपणे एम कहे क्या हवा फेर करवा तार कोई दवा की जरूर नहीं पड़े तो आपणे त्यां जाइए। हवे 2-4 दी ना बदले महीनो रोकाए, वगर दवाए तबियत हारी थई जाए। हवा पानी चोखा, गायनुं दोहेलुं दूध खैयावाळुं, नदीनुं चोख्खुं पाणी, एना खेतरना शाकभाजी અને એના ખેતરના ઘઉં નહીં અને ચૂલે બનાવે રોટલા। હવે અહીંયા આપણે ડૉક્ટરની દવા લેતા હોઈએ, ઇન્જેક્શન લેતા હોઈએ। હમણાં એક વૈષ્ણવ આવ્યા એમ કહેતા એટલે એ વૈષ્ણવ એવું કહેતા હતા, ઈલા બેન મને 86 વર્ષ થયા, કોઈ દિવસ મલ્ટીવિટામિન ને કેલ્શિયમ અમે તો લીધું નથી કે અત્યારે આ બધું નીકળું છે। હવે મારે જે વાત કરવી તે આ છે કે ગામડામાં ગયા, હવે બધી દવા બંધ, ડાયાબિટીસ બીપી તો હતું નહીં, બસ શરીરમાં આમ કળતર થાય ને ગમે નહીં ને અશક્તિ લાગે ને ડૉક્ટરોએ કેટલી દવા કરી પણ મેળ ન પડ્યો। હવે ત્યાં ગામમાં સાંજ પડે એટલે બધા ભેગાય થાય ને ખાટલે બેહીને બધી વાતોય કરીએ। તો ત્યાં મહિનો રોકાણા, તબિયત અહીં આવ્યા તો ઓહો થઈ ગઈ, સરસ થઈ ગઈ। હતું કોનું ઘર? ભાઈબંધનું। જો વેવાય વેલા ઘરે જાઓ, સાસરીમાં જાઓ તો તમને સંકોચ થાય વગર દવાએ, કારણ મિત્ર હતો। તો આપણા ઠાકોરજી તો આપણા અલૌકિક મિત્ર છે, આપણા અલૌકિક સખા છે। તો આ 40 દિવસ આપણે જેટલું એની હારે તોફાન વસી, એને રંગો હોય, એને ગાળો દેવી હોય, એને ધાણી ધરાવીએ ને ખજૂરે ધરાવીએ, ભગવામાં મન થાય ધરાવીએ, અને ઠાકોરજી આપણને અનુકૂળ, આપણે એને અનુકૂળ નહીં, એવા 40 દિવસો। હવે જુઓ કેટલા બધા વયા ગયા ખબર પડી, કારણ મિત્રને ત્યાં તમે જેટલા રહ્યો ને એ દિવસો પાણીના રેલાની માફક જાય। એમ અહીંયા પણ ઠાકોરજી 40 દિવસ એક સેકન્ડ એવી જતી રહે છે કે ખબર નથી પડતી। બાપુજી કાયમ અમે બેઠા હોય તો એક વાક્ય બોલે, ઈલા કળિયુગના પોણિયા વર્ષ જાતા વાર નથી લાગતી। ત્યારે બહુ સમજણ નહોતા પડતા, કારણ કે ઓલા પરણી નાનપણમાં આવ્યા હતા। પછી હું સામું જોઉં ને એટલે મારી આંખમાં આશ્ચર્ય હોય। એટલે બાપુજી કે બેટા સતયુગમાં 1 દિવસ વર્ષ જેવડો લાગે અને કળિયુગમાં 1 વર્ષ દિવસ જેવડો લાગે, એને કહેવાય પોણિયા વર્ષ। તો ભાઈબંધને ત્યાં જાય ને ક્યાં સમય વયો જાય ખબર ન પડે, કયા સાચી વાત છે। તો આ 40 દિવસ ब्रज में कैसे होरी खेलूंगी आ सावरिया के संग, सावरिया के संग एरी एरी बावरिया के संग, ब्रज में कैसे होरी खेलूंगी आ सावरिया के संग। अवाज बेसी गयो छे, गवातो नथी, पण एक रसियामां भाव भर्यो छे। પેલો એક છે
पीछे ते आयो नंदलाल रे मोहे रंग डार गयो रे पीछे ते आयो नंदलाल रे मोहे रंग डार गयो रे। શ્રીનાથજીના પાટોત્સવથી સેનવા કલ્યાણ રાગમાં આ કીર્તન આવે. શ્રી ગોવર્ધન રાય લાલા તિહારે ચંચલ નયન વિસારા તો પિસોઈ રહી વ્રજ બાલા. હવે કીર્તનનો ભાવ તો બહુ સરસ છે, પણ આ હોળીના દિવસોમાં 2-3 કલાક નથી કહેવું, પણ 5 મિનિટમાં એનો ભાવ કે અત્યારના કીર્તનોમાં કેવા ભાવ કર્યા છે, એ રસ્યામાં એવો ભાવ. આ 40 દિવસ તમે જેને કહેવાય ને કાંઠા વિનાની નદી, 2 કાંઠામાં વહેતી હોય ને એ મર્યાદાવાળી હોય, પૂર આવે ને મર્યાદા વગરનું. આ 40 દિવસ પૂર આવે તો આ કીર્તન છે. ગોવિંદ સ્વામી ઠાકોરજી હોળી ખેલ કરતા હતા. હવે એ લીલાના દર્શન થયા કોને? ગોવિંદ સ્વામીને. અષ્ટસખાઓએ 4 વલ્લભના સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદાસજી અને કુંભનદાસજી, 4 ગુસાઈજીના ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, નંદદાસ અને છત્રપતિદાસ. પેલા વિષ્ણુદાસ છીપા હતા અષ્ટસખામાં, પછી નંદદાસ આવ્યા. હવે વિષ્ણુદાસ છીપાની ઉંમર બહુ થઈ ગઈ હતી, ગિરાજી ઉપર ચડે ઉતરી ના શકે, એટલે એણે કહ્યું જેરાજ હવે તો હું પ્રભુને શ્રમ આપું છું, પણ મને તમે સેવામાંથી વંચિત ના કરતા. તો ગુસાઈજીએ કીધું અત્યાર સુધી તે અહીંયા શ્રીજી બાવાની સેવા કરી, હવે તો નવનીત પ્રિયાજી મારા ઘરે આવતો રહે ગોકુળમાં. તો વિષ્ણુદાસ છીપા ગોકુળમાં, ગુસાઈજી રાજા ઠાકોરના ઘરમાં જે ચોકમાં મંદિર છે ત્યાં બિરાજતા હતા. તો વિષ્ણુદાસ છીપાને ત્યાં દ્વારપાલ બનાવી દીધા અને એની જગ્યાએ આવ્યા નંદદાસ. તો ગોવિંદ સ્વામી આ લીલાના દર્શન કરતા હતા. તિહારે ચંચલ નયન વિશાલા પનિયારન કી ઘાટ. એ કે તમે આ લાલા કેવા છો? ગોવર્ધન રાય લાલા, તમારા નયન વિશાળ, તમારી છટા. ઓલું એક બાકે બિહાર નથી, બાકે બિહારી, 1 મિનિટ. तेरी तगी छटा ऐसी छटा मेरा मन हो गया लटा पटा. તો અહીંયા એમની એવી આમ અદા. તો પનિહારી પાણી ભરવા જાય તો ગોવિંદ સ્વામીનું દર્શન થાય છે. ગાગર ઢોરી શીશતે કોઈ ભરન ન પાવે વાટ. જેટલા જાય એની ગાગર ઢોળી નાખે ને કા ફોડી નાખે. હવે હોળીના દિવસો એટલે કોઈ બોલી ના શકે. હવે બધાએ વિચાર કર્યો કરવો શું? રસ્તામાં આડા ઊભા રહી જાય, જાતા હોય ઘૂંઘટ તાણીને તો ઘૂંઘટ ખોલીને મોઢું જોઈ લે. હવે સામનેજીએ જોયું કે પ્રભુ આ હોળીના દિવસોમાં તો બહુ ખેલ કરે છે. જો હોળી ખેલ, વિવાહ ખેલ, પ્રભુને મન આ રમત છે. ખેલ એટલે રમત. નાના હતા ત્યારે આપણે ઢીંગળી પોતિયાને ખેલ કરતા, એમાં એક જણ વર બને ને એક જણ વહુ બને. હવે ત્યારે રમતા ત્યારે કોણ વર ને કોણ વહુ બનતું તું ખબર નહોતી પડતી. એમ ઠાકોરજી આ બધા વિવાહ ખેલ, હોળી ખેલ કરે. હવે સામે જે વિચાર કર્યો કે આ બધાને આવું કરે છે, હવે મારે કાંઈ કરવું પડશે. અને ઠાકોરજી કોઈને ઝપટમાં જ ન આવે, છટકી જાય, કદમના વૃક્ષ ઉપર ચડી જાય, નંદ બાવાની ડેલીમાં વયા જાય, યશોદાજીના પલ્લુમાં છુપાઈ જાય, નંદ બાવાની આંગળી પકડી લે, જાણ કશું થયું જ નથી. એક દિવસ જ્યારે આ ગોવિંદ સ્વામી આ લીલાના દર્શન કરતા હતા, હવે ઠાકોરજી
આજે આમ બેઠા હતા અને ઓલા જે ઘડો લઈને બધા ઉપર ચડાવતા હતા અને આ ઢોળી નાખતા હતા. પાછળથી સામનેજી આવ્યા, બરાબર રંગ કર્યો, શેમાં? હથેળીમાં, હાથમાં. આવી પાછળથી એવા ભયરા મોઢું દેખાય નહીં કે ઠાકોરજી છે કે બીજું કોઈ છે. હવે આ લીલાના દર્શન ગોવિંદ સ્વામીને થયા અને સામનેજી ભાગી ગયા. રાધેજુ ભાજ ગઈ. હવે ગોવિંદ સ્વામી ચૂપ થઈ ગયા. ગુસાઈજીએ જોયું કે ગોવિંદાને આ લીલાના દર્શન થયા છે, એ તન્મય થઈ ગયો છે. હવે દેહાનું ભાન નથી. હવે રાધાજી ભાગી ગયા ઓલા કરીને, એટલે કીર્તન ત્યાં અટકી ગયું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, છેલ્લી બે લીટી ગુસાઈજીએ પૂરી કરી. યહ સંગ હોરી ખેલ કે ગિરધર લાલ લપટાય. ગોવિંદ સ્વામી, ગોવિંદ સંગ. તો છેલ્લી બે લીટી ગુસાઈજીએ ગાય, છતાંય નામ આપ્યું ગોવિંદ સ્વામીનું. આવી બધી અદ્ભુત લીલાઓ હોળીની. હવે એક નાની વાત, જગન્નાથપુરીની વાત. જગન્નાથ ભગવાનનો એક ગામમાં એક શેઠ શેઠાણી રહે. હવે શેઠનું નામ અંગત. ના, જગન્નાથપુરી નહીં, કા વૃંદાવન છે. હવે અત્યારે નામ ભૂલી ગઈ, વૃંદાવન કે જગન્નાથપુરી, પણ ટૂંકમાં ગોપાલની જ વાર્તા છે. વાર્તા નથી, હકીકત છે. હવે એમના ઘરે બહુ જ સારું લગ્ન થયા. તો શેઠાણી આવ્યા, એ રૂપનો અંબાર. આમ ભૂલમાં કોઈ અડી જાય તો લાલ તસર ફૂટી જાય. એટલા રૂપાળા, એટલા દેખાવડા, એવા સરસ વાળ. હવે શેઠને એનામાં એટલી આસક્તિ થઈ ગઈ કે ધંધા ઉપર આવીને આખો દી શેઠાણીની આજુબાજુ જ ફરે, એના જ વખાણ કરે. એને પિયરે ન જવા દે. ક્યાંય જવાનું હોય તો કે ના. હવે શેઠાણી પૂરેપૂરા વૈષ્ણવ. એને કથા સાંભળવી બહુ ગમે, એને સત્સંગ બહુ ગમે, એને સેવા બહુ ગમે, એને વૈષ્ણવ બહુ ગમે, એને સંતો બહુ ગમે. હવે શેઠાણી આટલા બધા દેખાવડા એટલે લગ્ન થયા ને મહિનો કાંઈ ન બોલ્યા. પછી કીધું કે તમે તો આખો દિવસ પેઢી ઉપર હો, ગામમાં કથા થતી હોય તો હું જઈશ. હા હા, ખુશીથી જાઉં. પછી કે આ હવેલીમાં મનોરથ છે તો હું જાઉં. હા જાઉં. સાંજે શેઠ ઘર આવે ત્યારે આવી જાય. હવે રવિવાર આવ્યો એટલે એણે શેઠને કહ્યું, શેઠનું નામ અંગત, એ કે આજ રવિવાર છે, તમે હાલો ને, મનોરથ છે ને પછી કે સત્સંગ છે. શેઠે કીધું, સાંભળ, તારી બધી વાતો મને કબૂલ મંજૂર. તું તારે બધે ભગવાનનું નામ લેવા જા. તારે જેટલા પૈસા ખર્ચવા એટલા ખર્ચ. તારાથી કાંઈ વધુ નથી. મને પૈસા કમાવા સિવાય શેમાંય રસ નથી. એટલે તે આજે કીધું, ભલે કીધું, બીજી વાર મને આગ્રહ કરીશ નહીં. શેઠાણી કે અરે રે, હું તો શું સમજતી હતી અને શું નીકળું. બધાય વખાણ કરતા હતા, બહુ સાસરું સારું મળ્યું. શું પૈસાને સાસરું સારું કહેવાય? શું સ્ટેટસને, માનને? હવે મનમાં મૂંઝાય. પછી બીજે દિવસે બાજુવાળાએ કીધું કે તમારી ગાડી છે ને? એ કે હા. એ કે તો ગાડીમાં તો અડધો કલાક થાય. એ કે આ મારા જેવા છે ને કથા બહુ સરસ કહે છે.
એકવાર સાંભળવા જેવી છે. એટલે શેઠાણીએ શેઠ નાસ્તો કરતા હતા. શેઠાણી આટલા બધા ન કરતો, શેઠ માટે ગાય પોતે દોવે, રોટલો પોતે બનાવે ને સવારે શેઠ ગરમ ગરમ રોટલો ખાડો પાડીને ઘી અને તાજું દોયેલું દૂધ પીએ. શેઠ મનમાં બહુ રાજી થાય, અરે મને પાત્ર કેટલું સારું મળ્યું છે, ઘર સંભાળી લીધું, સગાવાલા ગામમાં કાંઈ હોય એટલે વ્યવહાર સાચવે, અને રૂપમાં તો એની તોલે કોઈ આવે નહીં. પણ એમ ન કે પ્રભુ તારો ઉપકાર, એ તો આપણા નસીબ હારા હોય તો સારું જ મળે ને. હવે શેઠાણીએ પૂછ્યું કે આજે તમારે ગાડીની જરૂર છે, તમને પેઢી પર મૂકી જાય, પછી બારે આ ગામ જવું છે, એટલે સાંજે અમે એ કે ના સુખેથી જાઓ. એટલે કે તમારે એ કે ના સવારે હું ધરાઈને જમી લઉં છું, એટલે સાંજે તમે આવીને બનાવજો. હવે રસોઈયા મારા જ બધું હતું, પણ શેઠાણીનો આગ્રહ એવો કે શેઠને હું જ મારા હાથે બધું ધરાવું. હવે જો લૌકિક વર હતો તો એવું થતું જ મારા હાથે ધરાવો, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તો અલૌકિક છે, તો આપણે બીજાનું કેવી રીતે ધરાવાય મારવાલા. હવે આવો બધો આનંદ ચાલે. હવે કથાની પૂર્ણાહતિ હતી એટલે ત્યાં મહારાજ પાસે બધા વિનંતી કરવા ગયા. કથા બહુ સુંદર વાંચતા હતા અને કથાના પૈસા નહોતા લેતા એટલે પલિત થતી હતી. એટલે બધા વિનંતી કરવા ગયા કે તમારી જોડે આ બધા ગાય છે ને સંતો છે ને, તો તમે કાલે 3 કલાક અમારા ઘરે આવો, કોઈ કે 4 કલાક આવો, કોઈ કે સવારથી સાંજ આવો. હવે શેઠાણી ઘરે તો બપોર સુધીની સેવા હતી. હવે બધાએ ઓળખાણ આપી હતી કે આ બાજુના ગામમાં અંગત શેઠ છે ને, નગર શેઠ એના ઘરવાળા છે. એટલે પહેલી વાર 7 દીમાં મળવા આવ્યા. મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એની અપેક્ષાઓ એના કરતાં વધુ દક્ષિણા આપી. ધીમેકથીને કીધું મહારાજ મારે એક વિનંતી કરવી છે. બોલો ને બેન. હવે બધાય શેઠાણી કહેતા હતા, આમણે બેન કીધું એટલે આને એનું પિયર યાદ આવ્યું. એ કે તમને અનુકૂળતા હોય ત્યારે તમે બધા બપોરે મારા ઘરે આવો, ત્યાં પ્રસાદ લેવાનો, હું બ્રાહ્મણ પાસે રસોઈ કરાવડાવીશ, કાં તમને કાચું સીધું આપીશ તો તમે બનાવજો, અને સાંજ સુધી આપણે ઠાકોરજીના ધોળ ને કીર્તન, ને ગામમાંથી બધા વૈષ્ણવ આવશે, અને અહીંયા આજુબાજુ ભલે આવે. ઠાકોરજીએ બંગલો બહુ મોટો આપ્યો છે. હવે આ દુનિયાનો નિયમ, પૈસો હોય એટલે પેલો વારો એનો જ આવે. એટલે મહારાજે કીધું તો કાંઈ વાંધો નહીં, કાલે જ આવી જાય, કાલે અમાસ છે એટલે ગોળના લાડવા ને બધું બનાવશું. શેઠાણી કે તમારે જે કરવું એ કરજો. હવે બધાય સવાર વહેલા આવી ગયા. શેઠાણી તો એના ઠાકોરજીમાં રત હતા એટલે કાચી સામગ્રી આપો એ કે. શેઠાણીએ તો બધું સન્મુખ કરીને આપ્યું. ગોળના લાડવા, દાળ ભાત ને શાક ને બધી જાતના ભજીયા, ચટણી ને દહીં ને છાશ ને સંભારા, મરચા તળ્યા. હવે બધાએ પ્રસાદ લીધો. શેઠાણીને બોલાવ્યા. એ કે હાલો હવે ધોળ ને ચાલુ કરીએ. શેઠાણી કે હા મહારાજ. ઘરમાં એટલા નોકર ચાકર, ગામમાંથી એટલા આવ્યા હતા, બધે બુંગણ પાથરી દીધા ને તમે જુઓ તો ઢોલક ને મૃદંગ ને વાજુ ને શેઠાણીએ બધાને માટે ખેસ કરાવ્યા હતા. બધાને ખેસ દીધા ઉપરના, ને જેટલી બેનો દીકરીઓ આવી બધાને ચુંદડી દીધી કે બધા એક હરખી પહેરો, આપણે રમઝટ કરવાની કે. હવે આ બધી શેઠને કાંઈ ખબર નહીં. અને જે રમઝટ જાયમી, કીર્તન એવા, ભાવ એવા કે ધોળ એવા ગાય. હાંજ પડી કોઈને સમયનો ભાન ન રહ્યો. શેઠાણી એ લોકો આવ્યા ત્યારે નક્કી કર્યું હતું કે હાંજે કાચું સીધું આ લોકો પૂરું કરે ને એટલે આપીશ, એટલે પ્રસાદ લઈ અને રાત્રે અહીં સૂઈ રહેશે, અને સવારે બધા સંત મહાત્માઓ પોતાને ગામ જશે, અને મહારાજે કથા કરી એને થોડી વધુ દક્ષિણા દેશે, કારણ કે એની આડીથી ને એની કારણીથી ને આટલા બધા સંતો, અને ગામને તમે જુઓ તો હોપો પડી ગયો કોઈ ગામમાં નહીં.
હવે શેઠે જોયું કે આજે કાં કોઈ દેખાતું નથી. એણે એક ભાઈ નીકળ્યા, એ અહીંયા આવવા જ નીકળ્યા હતા. એ ગામડે ગયા હતા તો બાર ગામથી આવ્યા તો પૂછ્યું કે બધા ક્યાં ગયા છે ગામમાં? એ કે શેઠાણીને કે આવું છે. અરે એ કે હવે મારે પ્રસાદી નથી લેવો. પાણી પીધું અને ઉઘાડા પગે અહીંયા ધોળ કીર્તન હતા ત્યાં તો એ જાતા હતા. શેઠે પૂછ્યું ક્યાં જાવ છો? એ કે તમારે ઘરે. એ કે હે? એ કે શું છે? એ કે તમને ખબર નથી? ધોળ ને કીર્તનની રમઝટ છે. જે મહારાજે કથા કરીને બાજુના ગામમાં એ મહારાજ અને એની ભેગા જે સંત મહાત્મા હતા એ બધા રમઝટ બોલાવે. જો હું ચપ્પલ પહેરવા નથી રહ્યો, ખાવા નથી રહ્યો, તમે આજે પેઢીએ બેઠા છો. અને શેઠનું મગજ ફર્યું, આવી ભક્તાણી થઈ ગઈ, મને પૂછ્યા વિના આ બધું કરે છે. એના મનમાં સમજે શું? અત્યાર સુધી તો ખાલી હું પેઢીએ હોઉં એટલે કથા સાંભળે કે સત્સંગમાં જાય કે મનોરથમાં જાય. આજે મારા ઘરે આવ્યો ને, હું આજે મારા ઘરે, આજ પાછા આંગળા રહી ગયા, મારા ઘરે મને પૂછ્યા વિના મનમાં ઠાની લીધું, જાતા વેદ બધા સાધુડાઓને બહાર કાઢીશ અને એવું અપમાન કરીશ કે શેઠાણી બધાને બોલાવવાનું કે કથામાં જવાનું ભૂલી જશે. ઘરની બહાર નહીં નીકળી શકે. પછી તો હું ને શેઠાણી, શેઠાણી ને હું, પછી તો એ રૂપાળી, એ દેખાવડી, એની હારે હું મીઠી મીઠી મધ જેવી વાતું કરીશ. હવે આવ્યા, હવે મોટો ડેલો હતો, ડેલી નહોતી, નગર શેઠ હતા ને, ખોયલો, કોઈને ભાન નહીં. શેઠ આવ્યા, જે રમઝટ જામી હતી અને એવા ધોળ ગવાતા હતા. શેઠાણીને ગામની બેનો દીકરીઓને વીંચ ને રમઝટ જામી હતી. શેઠ આવીને ત્રાળ પાડી, એ બધાના હાથ થંભી ગયા, પગ થંભી ગયા. એ સાધુડાઓ નીકળો બહાર, આ ગામ વાળા વેવલા જ, ચલો બધા. હવે શેઠાણીને કાપોત લોહી ન નીકળે. બધા ગયા. શેઠાણી એટલે ઘૂંઘટ તાણે લીધા. બધા ગયા એટલે કે તું મને પૂછ્યા વિના આ બધું કરસ? એ કે મને એમ કે મારું ઘર છે, મને ખબર નહોતી તમારું ઘર છે. પિયરમાં મારા મા બાપનું ઘર હતું, અત્યારે આ તમારું ઘર છે અને ઘરડા થશો ત્યાં દીકરાનું ઘર. મારું ઘર છે જ નહીં. મને આજ ખબર પડી ગઈ કે તમારું ઘર હોય એટલે તમને પૂછું. શેઠ કહે ચપડ ચપડ બોલમાં. શેઠાણીએ ઘૂંઘટ કાઢી દીધું, અહીંયા સુધીના, મોઢું ના દેખાય. હવે આ તાર ડોહા બધાઈ ગયા, શું કરવાનું છે? એ કે જુઓ શેઠ, હું તમને પરણીને આવી છું, તમારી અર્ધાંગીની છું. તમને ગરમ જમાડવું, તમારી વ્યવસ્થા જાળવવી, તમારા સગાવાલાને સાચવવા, તમારા સ્ટેટસ પ્રમાણે જીવવાનું, આ બધી મારી નૈતિક પત્ની તરીકેની ફરજ છે. પણ આજે જે તમે કર્યું, મને આ બધા ગયા પછી 2 લાફા માર્યા હોત તો વાંધો નહોતો. તમે મારા સંતોને, તમે મારા આટલા બધા ભક્તોને, તમે ઓલા કથા કરવા વાળા મહારાજને, જેની ઉંમર મારાથી ડબલ છે, તમે અપમાન કરીને કાઢી મૂક્યા. તમે હાથે કરીને ઘરમાં દાળ લાવ્યા. હું બીજું તો કાંઈ નહીં કરું, હું પિયરે નહીં જાઉં. હું જે ફરજ રોજ બજાવું તમારી, સવારે તમારા નાવાની તાંબા કુંડી, ટુવાલ, દાંતણ, ગાય દોઈશ, ગરમ રોટલો બનાવીશ, ઘીના ખાડા કરીને તમને પીરસીશ. સાંજે તમારા માટે જે તમને ભાવતા ભોજન. પણ શેઠ, હવે જીવીશ ત્યાં સુધી મારું મોઢું નહીં બતાવું. જો પત્ની તરીકેની કોઈ ફરજ અદા કરવામાં હું પાછી પાની નહીં કરું. હવે શેઠને તો આના મોઢામાં એટલી બધી આસક્તિ, એટલું બધું રૂપ,
શેઠ કે હું હાથે કરીને ઉઘાડીશ. એ કે જીભ કચરીને મરી જઈશ. સારું હોય તમારું, તમારી પત્ની તરીકે એની બધી ફરજ બજાવીશ, તમારા સગાવાલામાં આવીશ, તમારું સ્ટેટસ વધે એમ જીવીશ, પણ હવે જીવીશ ત્યાં સુધી મારું મોઢું તમને નહીં બતાવો. કારણ કે તમે એવું કામ કર્યું છે કે તમે મને મોઢું ના બતાવો. પણ આપણે બધા ભારતમાં રહીએ છીએ એટલે હું તમને કાંઈ નથી કહેતી, મારી જાતને દંડ દઉં છું, અને જાતને જ દંડ દેવામાં તમે કશું મને કરી શકો નહીં. શેઠ કે 4 થી 6 દી છે આ બૈરાવનું એવું, ત્યારે ગુસ્સો ઉતરી જાય, કંઈ કહેવાય નહીં. એ કે હાલ હવે જમવા જ દે. એ કે હા. શું બનાવું? ગરમ ગરમ ભજીયા. હા કાંઈ વાંધો નહીં. શેઠાણી તો ગરમ ગરમ ભજીયા, દહીંની ચટણી બનાવીને, પૂરીને, કેરીનો રસ નાખ્યો. શેઠ કે હારી જેટલી દેખાવડી છે એવી રસોઈ બનાવે. હવે બધું રૂટીનમાં ચાલતું. શેઠાણી કથા સાંભળવા જાય, લાજ કાઢે. હવેલીએ જાય, લાજ કાઢે. બધાએ પૂછ્યું કેમ? એ કે મારા પિયરમાંથી મેં કીધું છે કે આપણી મર્યાદા નહીં ઓળંગવાની. શેઠને બદનામ ન કર્યા, પણ બધા સમજી ગયા કે શેઠે જે આ વર્તન કર્યું ને એ એમના ઘરને, એમના સ્ટેટસને શોભતું નહોતું. અને આવી પવિત્ર ધાર્મિક પત્ની મળી છે, એને માન ના આપે તો કાંઈ નહીં, પણ એનું અપમાન તો આવું ના જ થાય. હવે રોજ રૂટીન થઈ ગયું. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વરસ શેઠાણી ઘૂંઘટમાં જ રહી. હવે એકવાર એવું બન્યું કે વરસાદ આવ્યો બરાબર. નોકરને બેન હતા, એને પૂછ્યું શેઠાણી ક્યાં ગયા છે? એ કે ગામની ભાગોળે પાછળ કથા સાંભળવા ગયા છે. એટલે શેઠને ચિંતા થઈ કે જો નદી ભરપૂર હશે તો કેવી રીતે આવશે. એટલે રથને ઘોડો જોડ્યો કે તેડી આવું. એટલે ઓલું રથમાં ઉપર હોય ને તોય છત્રી લીધી કે શેઠાણી પલળી ન જાય. ગયા. હવે પૂછ્યું. એ કે ભાઈ કથા ક્યાં બેઠી છે? એ કે નદીને સામે પાર નથી, આ ઓલું આંબાવાડિયું છે ને ન્યા. શેઠ આવ્યા, છેલ્લે બેઠા, કોઈને દેખાય એમને. હવે કથામાં બાળ લીલા ચાલતી હતી ઠાકોરજીની. માખણ ચોરી લીલા ને પનિહારી લીલા ને ગોપીઓ ઉરાહના દેવા આવે ને યશોદા મૈયા લાલાને ખીજાતા હોય ને ઠાકોરજી મટકી ફોડતા, આ બધી લીલા. હવે ભાઈ શેઠ આવ્યા હતા શેઠાણીને તેડવા. શેઠાણી તો હાવ આગળ બેઠા હતા. પેલા આવી ખુરશી કે મોબાઈલ કે ફોન ક્યાં હતા, અને એવા તન્મય હતા. શેઠ કે હવે લઈને જ જાઓ ને વરસાદ કે મારું કામ. કથામાં ઠાકોરજીની લીલામાં એવા તન્મય થઈ ગયા કે 4 કલાકે પૂરી થઈને વિરામ આપ્યો. એટલે બાજુવાળાને કે આખા પાછું બંધ કર્યું. એ કે હવે વિરામ આવો કાલે. એ કે કાં આટલી વારમાં પૂરી કરી? એ કે 4 કલાકથી આટલી વાર ક્યાં થઈ? અરે એ કે આવી કથા, આવી ઠાકોરજીની લીલા. આ પૈસા કમાવામાં કોઈ દી આવો આનંદ નથી આવ્યો. આ તો કોઈ જુદી જ મને અનુભૂતિ થાય છે. હવે બીજે દિવસે શેઠાણી નીકળ્યા, પાછળ આવીને પાછળ બેસી ગયા. હવે ધીમે ધીમે પેલા શેઠાણીની સરાહના કરે, ખુશામત કરે. ભૂલ થઈ ગઈ, માફી આપી દો, ગામમાં બધાને ભેગા કરવું, એની હાજરી માફી. શેઠાણી કાંઈ બોલે નહીં, ઘૂંઘટ આમ પકડીને બેસે બસ. આમ કરતા 2 વર્ષ થયા હતા. હવે કથા 8 7 દિવસ સાંભળી. હવે શેઠાણીને સામું જોવાનું બંધ કરી દીધું. એ જે લીલા સાંભળી હોય ને પ્રભુની, એમાં તન્મય રહેવા માંડ્યા. આ ગોકુળ ખરેખર આવું હશે, આ નંદ બાવાની ડેલી ને યશોદાજીનું વાલ ને આ સાવરા સાવરા ઠાકોરજી ને વાંકડિયા વાળ ને
ફેટમાં બંસરી ખોસી હોય ને ગાયોના પૂંછડા લઈને ચાલવાનું શીખતા હોય ને આવા ઠાકોરજી હવે ધંધો ભૂલી ગયા. હવે પેઢી હતી એટલે એ તો ચાલવાની જ, જ્યાં કથા હોય ત્યાં પહોંચી જાય. હવે શેઠાણી આગળ એને ખબર નહીં, શેઠ પાછળ પેલું પન્યું હોય ને માથે આમ ઓઢીને બેસે એટલે કોઈને ખબર ન પડે. હવે એના ગામથી કલાકના રસ્તે વૃંદાવનના સંત આવ્યા એટલે સમાચાર આવ્યા કે વ્રજભાષામાં ઠાકોરજીની ને સામણીજીની બધી લીલાઓ કહેવાના છે. મનમાં થાય સામણીજી એટલે શું? હવે શેઠાણીને પૂછે તો એ તો જવાબ જ ન આપે. એટલે જે ભાઈ ઓલા દોડતા ઉઘાડા પગે આવ્યા હતા એના ઘરે સંતો આવ્યા ત્યારે એને પૂછ્યું, એ કે છગન બાપા સામણીજી? એ કે રાધાજી. એ કે બાજુના ગામમાં કાલથી કથા ચાલુ થાય છે. એ કે શેઠ કોઈને કીધું નહીં. શેઠાણી સવારે બધી તૈયારી કરી લીધી. હવે શેઠને કહેતાય નહોતા કે તમે ગાડી આપો. બધા ગાડામાં જતા હોય, શેઠાણી ભેગા જાય. પૂછે કેમ અમારી ભેગા હોય? એ કે ગાડામાં જે મજા આવે છે ને ગાડીમાં નથી આવતી, મને બહુ ગમે છે. ઘરને ક્યાંય ઉઘાડું નહોતું પાડ્યું, શેઠને ઉઘાડું ના પાડ્યા. હવે ત્યાં ગયા. હવે રસિયા હોળીના દિવસો અને જે રમઝટ જામી કે આખા વાતાવરણ ફરી ગયું, પગ થીરકે બધાયના. હવે શેઠને ભાન ન રહ્યું. આગળ આવીને જે ડાન્સ કરે, નૃત્ય કરે ને અને નાચે ને. હવે પહેલાના શેઠિયાઓ હતા ને એ ધોતી, ઉપર જબ્બો, ખમીસ અને ઉપર કોટી અને સફેદ ટોપી. આપણા બાપુજી કરતા, મારા બાપુજી કરતા. ક્યાં ટોપી ઉડી ગઈ, ક્યાં બંડી ઉડી ગઈ અને શેઠ દેહાનું ભાન ભૂલી ગયા. હવે શેઠાણી તો ઘૂંઘટમાં જ સાંભળતા હતા. હવે બધાએ કીધું અરે જુઓ 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 આ શેઠ આપણા ગામના જુઓ. આમ કરીને જોયું તો શેઠ, અરે આ શેઠ છે જેને સંતો એકવાર આવી રીતે સંતોને કાઢી મૂક્યા હતા. આ નાટક કરે છે કે હકીકત છે? એટલે એને બાજુવાળાને પૂછ્યું. એ કે આ રોજ આવે? એ કે રોજ આવે છે. હવે એ દિવસે પૂર્ણાહુતિ હતી એટલે કથાકાર પાસે આવ્યા. એ કે હવે કથા સવાર કેટલા વાગે? એ કે હવે પૂર્ણાહુતિ. હવે નહીં, હવે બીજે ગામ જવાનું, જ્યાં કોઈ લખાવે ત્યાં. મહારાજ મહારાજ કાલથી અમારા ગામમાં કથા કયો. શેઠ એમ થોડી કથા થાય, આમાં તો મંડપ બંધાવવા પડે ને, આ બ્રાહ્મણો ને પાટલા ને ભાગવત ને પૂજા ને વિધિ ને બધું થઈ એક દિવસમાં. મહારાજ કે વિચાર. એ કે ના વિચારીને નહીં, કાલથી આપણા ગામમાં જ આવી જાઓ. એ કે આ બધું મારા પર છોડ દો. તાબડતોબ આવ્યા. પૈસો હોય ત્યાં બધું થઈ જાય. બધાને કીધું સવારે 8:30 પેલા કથાઓ છે ને 2 ટાઈમ થતી. ઘણી જગ્યાએ 8 થી 12, ઘણી જગ્યાએ 9 થી 12 અને બપોર 3 થી 6. અમારા લાલ બહાદુર શાસ્ત્રી મેદાનમાં રાજકોટમાં કથા થતી તો 2 ટાઈમ નહીં જોઈ. અને પેલા આવા પાણીની બોટલો નહોતી અને ગામડેથી બધી પ્રજા વૈષ્ણવ આવે તો સવારની સ્કૂલ હોય ને એટલે મારી બા બપોરે બધા એ પ્રસાદ લીધો હોય ને એટલે અમને ઓલા માટીના ઘડા હોય એના ઉપર ઓલું ગૂંથેલું હોય અને લોટો આપે પિત્તળનો, સ્ટીલને બિલને ન હાલે. એ અમારે માથે ઈંઢોણી મૂકીને લઈ જવાનું. બપોરે બધા જમ્યા હોય, પ્રસાદ લીધો હોય એટલે 3 થી 6 તમે પાણી જલ ફેરવે જ રાખો, એટલી લોકોને તરસ લાગે. એટલે 2 ટાઈમની કથા. ઘણા વૈષ્ણવ તો ચા પાણીની વ્યવસ્થા કરે. હવે મહારાજે કીધું આ ટાઈમ, આ પળ, આ ક્ષણ,
આ ઘડી, આ નક્ષત્ર, આ તિથિ, આ વાર અને આ તારીખ તમારાથી થશે તો ઉત્તમ મુહૂર્ત છે, એ મારા થઈ જશે. હવે જો ને લગ્ન લાગી હતી, લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો યમુનાજી. આ હવે લગન લાગે, બધું તૈયાર. આખી રાત દોડાદોડી કરી. સવારે 5 વાગે આવ્યા. શેઠાણી રાહ જોતા હતા કે કથામાં શેઠાણી આવ્યા. અરે શેઠ ઘૂંઘટ ખોલ નાખ્યો હતો. શેઠે હામુય ન જોયું, એને ટાઈમ નહોતો. એનું મગજ શેમાં હતું? હા હા હા, આજથી ને પાછી ઠાકોરજીની લીલાઓ, ભાગવત આખું વંચાશે, આજે મને બધી લીલાઓ આજથી જાણવા મળશે. અને ગોકુળનો કાનુડો મને પ્રેમ કરે છે, મને હવે ખબર પડી. ગોકુળના કાનુડાએ મારા ઉપર બહુ કૃપા કરી. આ મહારાજની કથાની અંદર તો રસથી રેલમ છેલ છે. એના વિચારમાં અંદર શેઠાણી કે અરે અંદર ગયા. 5 વાગે સવારે શેઠ આવ્યા. અત્યાર સુધી શેઠે સામનો જોયું કે એને ઘૂંઘટ ખોલ્યો છે. એ કે આ આપણા ગામમાં કથા કેવડાવે છે, કરીએ છીએ એમને કથા કેવડાવે છે, એટલે એની વ્યવસ્થા પડ્યો હતો. શેઠાણી સમજી ગયા કે શેઠ સિવાય બીજું કોઈ નહીં. શેઠાણીએ કીધું, જુઓ મેં ઘૂંઘટ ખોલી દીધો છે. મેં જેના માટે ઘૂંઘટ ધારણ કર્યો હતો ને, એ હવે ઘૂંઘટમાં રહેવું પડે એવા મારા સ્વામી નથી. લૌકિક સ્વામી તમે જ, પણ અલૌકિક સ્વામી તો મારા ઠાકોરજી છે. હવે હું જિંદગીથી બહુ રાજી છું. હવે મને જિંદગીમાં કોઈ ગિલેસ શીખવા નથી. બસ હવે મને બધું મળી ગયું. ત્યારે શેઠે સામે જોયા વિના કીધું, શેઠાણી આ કથા આપણે નિમિત્ત બન્યા છે, કરાવે છે તમારા ઠાકોરજી. મહારાજ પુષ્ટિ માર્ગીય કથા કહે છે અને વારંવાર કહે છે કે ભગવદીઓનો સંગ કરો. ભગવદીઓ દ્વારા ભગવાન મળશે, ભગવાન દ્વારા ભગવાન નહીં મળે. અને દયારામભાઈની એક ટૂંક કાયમ સરસ કહે છે, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. શેઠાણી તમારા સંગનો રંગ લાગી ગયો. તમે આજે જો આ ઘૂંઘટ ન રાખ્યો હોત, આ પણ ન લીધું હોત, અને સૌથી અસર કરી મને સત્સંગ, કથા. કારણ કે કથા પૂરી થાય સાંજે પછી મહારાજ એમના મુકામ પર સત્સંગ કરતા અને જુદા જુદા પ્રસંગો વૃંદાવનના, ગોકુળના, મથુરાના, બરસાનાના, બધા વનના, યમુનાજીના, ગિરિરાજજીના, વ્રજ ભક્તોના, ગાયોના, બછડાના રોજ રાત્રે 12 વાગ્યા સુધી સાંભળતો. આ બધું શેઠાણી તમારી આડીથી થયું છે. તમે નિમિત્ત બન્યા છો. મારા ઘરમાં તમારા જેવા વૈષ્ણવ ના આવ્યા હોત તો હજી હું પેઢીથી અહીંયા સુધી પહોંચ્યો ન હોત. હવે પેઢીએ નથી જવાનું, હવે લીલામાં જવાનું છે. પેઢીએ પૈસાની તૈયારી બહુ કરી શેઠાણી, હવે લીલામાં જવાની તૈયારી. શેઠાણી કે હજી ક્યાં? તમને મને ખબર છે કે હજી 100 વર્ષ જીવવાના જ. મહારાજે કીધું એ સાંભળ્યું તું. આ દેહનો એક ક્ષણનો ભરોસો નથી. તો પછી આ પેઢીને આપણે લેવા નહીં કરી દેવા. હા, બાપ દાદાની પેઢી ચાલશે, વિશ્વાસુ છે મુનિમજીને બધી, પણ હવે હું પેઢીએ નહીં જાઉં. હવે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને તમે હાથ પવિત્ર કરો છો, એમાં હું તમને સહાયરૂપ થઈશ. શેઠાણી તો બેભાન થઈ જાય એવું થયું કે પ્યોર પુષ્ટિ માર્ગીય ભાષા
અને પછી અતિ પ્રસન્ન થઈ ગયા શેઠાણી અને શેઠના પગ પકડી લીધા. શેઠે ન પકડવા દીધા. શેઠાણી, તમારી કાનીથી જ લીલાના બિછડો પડેલો જીવ આજે વલ્લભે મારો હાથ પકડી અને ગોવર્ધનનાથના હાથમાં દીધો તો એની આજ પ્રતીતિ કરાવી. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને તો એને ભૂલેલો ન કહેવાય. શેઠાણીની આંખમાંથી અશ્રુની ધારા. મોરલ ઓફ ધ સ્ટોરી, ઘરમાં એક વૈષ્ણવ આવી જાય ને તોય 71 પેઢી તરી જાય. એનું રેણી કેણી, એનું બોલવું ચાલવું, એનું ખાનપાન, એની બોડી લેંગ્વેજ, એના સંબંધો, એના સગાઓ, એનું સર્કલ. આજે આપણા ઘરે આટલા બધા અમેરિકાથી, બોમ્બેથી મહેમાનો આવ્યા છે. બધા પ્યોર જઈને આપણે તમારા સગાએ જ હોય. બધા કેટલા જીવનના 4 તબક્કા હોય: પ્રતિકૂળ, અનુકૂળ, સાનુકૂળ અને સસાનુકૂળ. ઠાકોરજીએ કેવા સસાનુકૂળ કર્યા કે અનોસર ન થાય ત્યાં સુધી કોઈ રસોડામાં આવે નહીં. પૂછે, ભાભી લાલાજી પોઢી ગયા? શબ્દો એ લોકો પાસે એ જ આવી જાય. અને જમવા બેસે એટલે શું કહે? લાલાજીને ધરાવ્યું છે કેવું સરસ લાગે છે. જુઓ, આ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એનો પ્રભાવ. આજે એક બેનનો વેરાવળથી ફોન આવ્યો અને એવા રાજી કે આમ એનું હૃદય ભરાઈ ગયું હતું. હવે બધાના રણકા પરથી સમજી જાઓ કે કાંઈક રાજીપાની વાત છે. એ કે લાંટી, તમારા ભાઈ બ્રહ્મ સંબંધ લઈ લીધું અને આ જારીજી ભરી આવ્યા. હવે મને ખબર હતી, કારણ કે વેરાવળ ગયા ત્યારે એમની ઉંમર ઓલા બેન કહેતા હતા અમને બધું કરવા દે, પણ એ કાંઈ ન કરે. એ બ્રહ્મ સંબંધ નથી લેતા. સત્સંગમાં 2 દી 3 દી રહ્યા, ટાઈમ ટુ ટાઈમ આવી જાય. મેં તો આ જીવ કેટલો ઊંચો હશે. સૌથી વધુ સત્સંગ ઇંતજારી એમને. મેં તો ભાઈ બ્રહ્મ સંબંધ લઈ લ્યો. આમ કરે, ડોકું ધોણાવે. મેં તો વલ્લભ, તારી લીલાનો જીવ હશે તો અવશ્ય લેશે. હવે એણે લઈ લીધું બ્રહ્મ સંબંધ. ઉંમર કેટલી ખબર છે? 58 વર્ષ. અને આ જારીજી ભરી આવ્યા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને 4 પદાર્થ ચારે રે. આજે એક બેનનો ફોન રાજકોટથી આવ્યો. એ કે કળિયુગમાં તમે કહો છો ને એવું બને છો ઈલાબેન. મને કે લાંબુ કહીને તમારો ટાઈમ નહીં બગાડો, મારે ખાલી 1 જ મિનિટમાં કેવું છે કે 5 વર્ષ પહેલાં મને પેરાલિસિસનો એટેક આવ્યો. એટલે મારો જમણો હાથ, જમણો પગ બધું જલાઈ ગયું. હવે મારાથી ડાબા હાથે પ્રભુને લઉં પણ જારીજી ન ભરાય. એટલે સેવા કેવી રીતે થાય? અને રોઈને અડધી થઈ ગઈ. મારા કેવા દોષ! મારા ઘરે મારા પ્રભુ બિરાજે પણ હું એક જારીજી નથી ભરી શકતી. પછી મારા ગુરુદેવને પધરામણી કરી કે હવે તો આ જીવનું કાંઈ કે આ હું એવી મને આમ વિચાર આવ્યો કે આ હાથના આંગળા બહુ જ વળતા નથી. મેં તો સારું, પણ આપણે એમ થાય વલ્લભ. હવે એ બેને ગુરુદેવની યુગલ સ્વરૂપે પધરામણી કરી. હવે રાજકોટમાં વૈષ્ણવનો પાર નહીં. એટલે જેટલા હતા આજુબાજુ બધા વૈષ્ણવ આવ્યા અને જે કીધું કે બહુ આનંદ કરો છો વૈષ્ણવ સાથે. એટલે કે મારી આંખમાં પાણી આવી ગયા. જે શું આનંદ! આ જમણા હાથે તો પેરાલિસિસ, હું ક્યાં જારીજી ભરી શકું છું. એ કે ઠાકોરજી બધું બરાબર કરશે, વલ્લભ બધું બરાબર કરશે. માથે હાથ મૂકો, પેરાલિસિસ એ વયો ગયો. જારીજી હું બધું કરું છું. એટલે બેન આજની તારીખમાં પણ પેલા તમારી વાતો સાંભળતા તો આમ જરાક વિચારતા થતા કે આવું હોય, પણ જ્યારે અમારી સાથે થયું ત્યારે એમ થાય એલાબેનને બધા કહે છે એ જ કહે છે. મેં મારા વાલા, હું થોડી લેખક કવિ છું, થોડુંક ભૂલી જતી તમે બધા કીધું હોય, પણ વાત તો એની એ જ હોય.
તો આ વાતને વિરામ આપીએ. બોલો વલ્લભા વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી. ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાવ દયા ભાવ હરિભક્તિ બીન જ્ઞાન પરો ચર જાવ શ્રી વલ્લભ જ્ઞાન પરો ચર જાવ. લૌકિક ચતુરાઈ જેનામાં છે, જે હોશિયારીથી કમાય છે, જે આડું કરીને સમાજમાં માન મેળવે છે, જે કાળા ધોળા કરીને ટેક્સ બચાવે છે અને દુનિયામાં બધાયને કહે છે મારા જેવું હોશિયાર કોઈ નહીં. એક બેનનો દીકરો 20 વર્ષ પહેલા અમેરિકા ગયો. હવે એના દેર જેઠ નણંદ બધાય વર્ષોથી તૈયારી. હવે એ લોકોને ઘરનું ઘર ને ગાડી બંગલા ને આરામથી રહે. હવે બેનનો દીકરો ગયો ને, એણે 10 વર્ષમાં તો ગાડીઓ એટલી લીધી, બંગલા લીધા ને એવી નોકરી ને એવું સ્ટેટસ ને માન. હવે બધાને કહે તમે બધા 40 વર્ષથી આવ્યા છો, છે કોઈ ના આવું? આ 10 વર્ષમાં જો જમાવટ કરી. હોશિયારી જોઈએ, હોશિયારી. ચતુરાઈ ચૂલે પરો, આવી ચતુરાઈ ચૂલામાં પડી. આ ચતુરાઈ કામની નથી. જ્ઞાની કો યમ ખાવ. પુષ્ટિ માર્ગમાં ઘણા એમ કહ્યું અમે ઈલાબેન આ મારા વાલા બહુ સારું. જો ભાઈ મારી પાસે ખરેખર કોઈ જ્ઞાન નથી, મારું કાંઈ એટલું બધું વાંચે નહીં નથી મારા વાલા. મને વલ્લભે જે માટે મોકલી છે, આ વૈષ્ણવ આવે અને બધી વાતો કરે, વલ્લભકોળ જે વચનામૃત કરે, વ્રજવાસીઓ જે ત્યાંની વાતો કરે એ સાંભળો અને એમાંથી વલ્લભ કેવડાવે એ કહું. તો ભક્તિમાં ચતુરાઈ ના હોય. હું એક એવા બેનને ઓળખું છું, અત્યારે છે કે નહીં મને ખબર નથી, 40 વર્ષ પહેલાની વાત. એ મંડળ ચલાવે. વાડકા વ્યથા તો કોણ જાણે ક્યારે કોણે ચાલુ કરી ખબર નથી. એટલે બધા જે પાઠ કરાવે, પેલા અમે જોયું નહોતું કોઈ પાઠ કરાવે, આ નવું નીકળ્યું છે. પેલા વૈષ્ણવ ભેગા થઈને સત્સંગ કરતા અને જેના ઘરે સત્સંગ હોય ને કણકો લેવડાવતા. વાડકા મૂકવાના, આવવા જવાના પૈસા, રિક્ષાના લાવો ને તમારે દૂધ તો કરવું જ પડે ને તમારે. અરે મારા વાલા, તો એ મંડળ ચલાવે. પછી પૈસા ભેગા થાય ને એટલે મારે કહેવાય ને એવું, પણ નામ શું લખાવે? એ જે બેન મંડળના પ્રમુખ હોય ને એનું લખાવે. હવે વાડકામાં તો પૈસા બધાય ના હોય. હવે ગોકુળ જાય તો મહારાણીમાંની સાડી લઈ જાય તો લાને શું કે ગોરને, લો મહારાજ હું સાડી લાવી છું. ગિરાજી જાય ધોતી બંડી લઈ જાય, મહારાજ હું. કોઈ વલ્લભકોળની પધરામણી કરે, અમે કહ્યું. તો ચતુરાઈ ચૂલે પરો. હવે છેલ્લે મને સમાચાર એવા હતા કે બેન બહુ હેરાન થાય છે. તો આવી ચતુરાઈ ભક્તિમાં ના કરાય. આપણે આ પૈસા ભેગા કરવાની જરૂર છે મારા વાલા. આ બધું જ્યારે કરીએ ને ત્યારે ન ખબર પડે. જ્યારે અંત સમય આવે ને, કાઠિયાવાડીમાં એમ કહેવાય પાઘડીનું વળ છેડે આવે, ત્યારે ખબર પડે. ત્યારે આપણી ભાઈ સમય હોય નહીં. એ બધા કર્મો લઈને જઈએ, રવ રવ નરકના અધિકારી બનીએ અને 84 લક્ષોની ફેલા ફરીએ. દયા ભાવ હરિભક્તિ વિન, દીનતા અને હરિ ઠાકોરજીની ભક્તિ વિના જ્ઞાન એવું શું કામનું? પેલા રમેશભાઈ પરીખે એમનું જ પુસ્તક મેં વાંચ્યું, મને બહુ યાદ નથી પણ લગભગ એમનું જ છે. એ કે મારે બાજુમાં જઈ દઈએ
તો એકવાર ષોડશ ગ્રંથનું પુસ્તક હતું, એટલે હું લઈને કાંઈક બેઠો તો વાંચો, બતાવો તો બતાવ્યું. એ કે બેદી આપો ને, એટલે કે મારી પાસે તો ઘણા હતા, મારા જ લખેલા હોય એટલે હોય ને. મેં કીધું સારું બેદી ભાઈ. પછી કે મેં કીધું તમે અમારા વૈષ્ણવનો, એ કે નોલેજમાં હું ખોટું, હા લઈ જાઓ. હવે ત્રીજા દિવસે આવ્યા, પુસ્તક પાછું આપ્યું. એ કે જો રમેશભાઈ બધું ગડગડાટ મોઢે, આમાં હું સમજ્યા? એ કે સમજવાનું થોડું હોય, કડકડાટ મોઢે બોલી ગયો. આપણે બધા એ જ માયલા છે, જ્ઞાન બધું કડકડાટ મોઢે, ભાવ ખબર ન હોય. મેં વાત કરી હતી ને, આપણે ઓલા 41 પદમાં ગયા હતા. ક્યાં ગયા હતા? હા મણિનગર ઈશાનપુર. હવે 3 વેગાન બોલાવ્યા હતા, પણ મને ખબર 41 પદ 41 વાર કરે એટલે 6-7 તો વાગે. 6 વાગે ગયા ને તો એ હજી આમ સિંગદાણા એ સંગ્રહ ફરી કરી ગોલો લપ્યો સંગ્રહ. અરે મારા વાલા 7 વાગે પૂરું થયું, એટલે મેં તો હવે અમે નીકળીએ, પછી આમને ગાડીમાં રિસ્ટ્રેક્શન પડશે, એટલે ચલાવવામાં તકલીફ પડશે. એ બેન આમ કરે 5 મિનિટ પૂરું થયું. એટલે મેં પૂછ્યું કેટલા જણા? મને કહેલા બેન 41. મેં તો વાહ, 41 વૈષ્ણવ, 41 પદ, 41 વાર કર્યા. મેં તો તમને બધાને દંડવત પ્રણામ, ધન્યવાદ. મારે મેં તો એક વસ્તુ કહો, ચિત્તમય શ્રી યમુનાજી નિસદીને રાખો. મને ખાલી આ એક પદનો ભાવ કોઈ કયો, એનું ખાલી આમ સમજાવી દો 2 જ મિનિટ. હરામ બરોબર અહીંયા બેઠી છું, કોઈને ભાવ નહીં ખબર. તો મેં મારા વાલા 1 વાર વાંચ્યું. એ કે આ બેને બાધા લીધી હતી કે છોકરાને થઈ જાય એટલે 41 વાર 41 પદ 41 વૈષ્ણવ. અલા મારા વાલા, આ જ્ઞાન તમારું શું કામનું? ઓલા પોપટને શીખવાડીએ, બિલાડી આવે તો ઉડી જવાનું, રોજ બોલે બિલાડી આવે તો ઉડી જવાનું. એક દી બિલાડી આવી, એટલે કે બિલાડી આવે તો ઉડી જવાનું, ખાઈ ગઈ. એ ભાઈ તને એમ કીધું તું બિલાડી આવે તો ઉડી જવાનું, બોલવાનું નહોતું કીધું. તો આપણે બધા બોલીએ જ છીએ, યમરાજા આવે ને ઉડાડી દે જ ખબર પડતી નથી. તો દયા ભાવ હરિભક્તિ બિન જ્ઞાન પરોજર, આ એટલું સરસ છે કે આમાં વર્ષો હાલે. પણ હવે આપણે પછી આ બધા હમણાં આવી જશે. હરિરાય વાંગ મુક્તાવલી. એવં વિજ્ઞાય વિધિના વિહિતા સહ સદારત આશ્રિત્ય વલ્ભાચાર્ય સ્થિરમ તિષ્ઠેષ્ઠ સમાહિત. ગુજરાતી. આ પ્રમાણે સારી રીતે સમજી વિધિપૂર્વક પ્રસાદી પદાર્થોથી પોતાનું ભોજન આદિ કરી હંમેશા પ્રભુમાં આદરયુક્ત રહી બરોબર ધ્યાનપૂર્વક શ્રીમદ આચાર્ય શ્રી વલ્ભાચાર્યજીનો આશ્રય કરીને સ્થિતિ કરવી. બધાનું એક જ. સારી રીતે સમજી ઓલા 41 પદ 41 વાર પોપટ બોલે, બોલી ગયા, બિલાડી આવે તો ઉડી જવાનું. એ રસ આપણા બધાને. હું બાકાત નથી, હું એ જ છું. પ્રસાદી પદાર્થોથી ભોજન આદિ કરવું. આપણા ઘરે મહેમાન આવ્યા જૈન છે, તોય શું કે આ લાલાજી આરોગ્ય હતા આમ ભાભી. બાકી લગ્ન થયા ત્યારે મને કાંઈ આવડતું નહોતું, બધા કહેતા. હવે બધા ઈલાબેનની રસોઈના વખાણ નથી કરતા મારા વાલા. ઠાકોરજી આરોગ્ય છે ને એનો આ પ્રતાપ છે. તો એના દ્વારા ભોજન આદિ આપણે લેવાનું અને હંમેશા ઠાકોરજીનો જ વિચાર, ઠાકોરજીની જ લીલા, ઠાકોરજીની જ ચિંતા, ઠાકોરજીના જ તત્સુખનો વિચાર કરી અને બરાબર ધ્યાનપૂર્વક મહાપ્રભુજીનો સમજપૂર્વક આશ્રય કરવો. આને કર્યું એટલે મારે કરવું એવું નહીં હો મારા વાલા. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન
વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રી મહાપ્રભુજીએ સુબોધ્યા નારદજી જે ઉપદેશ આપે છે વ્યાસજીને, એનું અનુસંધાન ચાલુ છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં બ્રહ્મ સુખ અને આત્મસુખ માટે ઉપરતીતનું સુખદ પદ વાપર્યું છે અને ઉપરતીજન અલૌકિક પદની આગળ પ્રશ્નાર્થ મૂક્યો છે. એનો અર્થ એમ કરી શકાય કે વાસ્તવમાં આ બંને સુખ સર્વોત્તમ સુખ નથી. કયું? બ્રહ્મ સુખ અને આત્મસુખ. ભક્તિ માર્ગથી મળતો આનંદ તો તેનાથી ઉપર છે. વલ્લભે કૃષ્ણાશ્રયમાં કહ્યું છે, પ્રાકૃતા સર્વધર્મ ગણિતાનંદકમ પૂર્ણાનંદો હરિ તસ્માત. પૂર્ણ કોણ છે? ઠાકોરજી. બાકી બધાના આનંદ ગણી શકાય. મનુષ્યનો આનંદ આટલો, એનાથી ને વધુ ગંધર્વનો, એનાથી વધુ કિન્નરોનો, એનાથી વધુ દેવોનો, એનાથી વધુ મહાદેવનો. પણ ઠાકોરજીનો આનંદ અગણિત છે. પૂર્ણાનંદો હરિ તસ્માત. આવા વિદ્વાન પુરુષોને પણ આ નિષ્કામ માર્ગ, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગના પાલનથી હંમેશા નિજાનંદ. જો જ્ઞાન એ સૂકું, કર્મ અઘરું. પેલા તપ કરતા ને તો રાફડા થઈ જતા, અને પેલા એટલું ભણતા કાશીમાં કે આવે પછી સંન્યાસી થઈ જાય. વલ્લભને ખબર હતી કળિયુગમાં આ બધા જીવને સીધો ને સરળ. હવે આપણા ઘર ઠાકોરજી બિરાજે, આપણે એક્સ્ટ્રા શું કાંઈ કરીએ છીએ? સવારે દૂધ ઠાકોરજીને ધરવાનું, રસોઈ બનાવીએ એમાંથી થાળ ધરવાનો, દિવાળીમાં આપણા કપડાં આવે ઠાકોરજીનું વસ્ત્ર લાવીએ. આમાં ક્યાં નડ્યા મારા વાલા? અને પછી જવાબદારી બધી એમની, આપણી કાંઈ નહીં. પણ જો ભગવાનની કૃપા હોય તો જ મળે છે. એ જણાવ્યા મૂળ શ્લોકમાં વિભો પદ મૂક્યો છે. વિભો એટલે સમર્થ ભગવાનનું સામર્થ્ય એટલું છે કે એમની કૃપા હોય તો આનંદ જરૂર મળે એવો ભાવ છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે. હવે નંદ ઉત્સવ કરીએ આપણે, બરાબર? હવે તમે મંદિરોમાં જાઓ, તમને કેટલી વાર ઊભા રહેવા દે? કેટલી વાર દર્શન કરવા દે? પલને ઝુલાવા દે? ઠાકોરજીને પલનામ પધરાવા દે? ચારીજી ભરવા દે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જ સુખનો વિચાર કરે. ભલે આપણે કહીએ છીએ કે પ્રભુના સુખનો વિચાર, આપણે કાંઈ નથી કરતા. જે કરે છે એ પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે. સમર્થ ભગવાનનું સામર્થ્ય એટલું છે કે એમની કૃપા હોય તો આનંદ જરૂર મળે એવો ભાવ છે. આ આનંદ બધાને પ્રાપ્ત નથી. જે વૈરાગ્ય ધારણ કરતા નથી, જેમને દેહના વિષયોમાં જ આનંદ મળે છે અને તેમાં જ પ્રવર્તમાન રમમાંડ કરે છે, તેમને આ સુખ પ્રાપ્ત થતું નથી. શ્લોકના પૂર્વાર્ધમાં આવેલું સુખમ પદને અહીં ફરીથી લેવાનું છે અને આ સુખ મળતું નથી એમ કહેવા માટેનું ન પદ શ્લોકમાં અધ્યાહાર છે. અને બીજો અર્થ નિવૃત્ત પદની સાથે પ્રવર્તમાનસ્ય પદ લઈને કરી શકાય. એટલે કે આજકાલના જનોને વૈરાગ્ય પ્રાપ્ત કરાવવાના સંગ કરવાથી, વિષયાદિકમાં રમમાણ લોકોનો સંગ કરવાથી આત્મશુક્તિ પ્રાપ્તિ થાય છે. પરંતુ આવા લોકો કેટલા? એટલે કે આ નિષ્કામ માર્ગોથી મોટા ભાગના દેહ વિષયોમાં રમમાણ લોકોના ઉદ્ધાર થતો નથી, તેઓ કૃતાર્થ નથી. અથવા ત્રીજો અર્થ પ્રવર્તમાન છે ભવાન, એટલે કે આવા દેહ વિષયોમાં સડતા લોકોને આપ સંબંધી છો, આપ તેના ઉદ્ધારક છો, માટે આપ તેમના ઉદ્ધાર માટે પ્રયત્ન કરો. તે યથાર્થ કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. કે આવા બધા લોકો છે, એના ઉદ્ધાર માટે તમારે જ કરવું પડશે. પ્રભુએ તમને જ જવાબદારી સોંપી છે. તેમના ઉદ્ધાર માટે ભક્તિ માર્ગની ચેષ્ટિતમ સ્થાપના કરો અને ભગવાનના ગુણ ગાતા ભાગવત શાસ્ત્રની, આ બધાનું એક વાક્ય એમ કહી દીધું, ભગવાનના ગુણ ગાતા ભાગવત શાસ્ત્રની રચના કરો.
છેલ્લું ભાગવત લખ્યું વ્યાસીએ, પછી કોઈ ગ્રંથ પુરાણ મહાપુરાણ લખ્યું નથી. પછી એને હાસ્યું. આજે કોઈ 12માં 10માં હોય ને, છેલ્લું પેપર જાય ને એટલે એને એમ થાય હાસ. એમ વ્યાસીને આ છેલ્લો ગ્રંથ અને હાસ થયું. અને ભગવાનના ગુણ ગાતા ભાગવત શાસ્ત્રની રચના કરો, અને આપણા આ શુભ કામમાં ભગવાન આપને સહાય કરશે જ. તે બીજા વિભો પરથી કહ્યું છે, ભગવાન તો સર્વનો ઉદ્ધાર કરવામાં સમર્થ. તો એમાં તમે તો ભગવાનના જ્ઞાન અવતાર છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રમાણે 4 શ્લોકથી વિવિધ દિલો કરી સાર એ કહ્યો કે સામાન્ય જનોના ઉદ્ધાર માટે આપ નિષ્કામ માર્ગથી ભિન્ન એવા ભક્તિ માર્ગનું નિરૂપણ કરતા ભાગવત શાસ્ત્રની રચના કરો. આ બધાનો ઉપદેશનું છેલ્લું વાક્ય. સામાન્ય લોકો જેને સમજી શકે, જેને પાળી શકે અને જીવનમાં ઉતારી શકે એવા ભાગવત શાસ્ત્રની રચના કરો. કોણે કીધું? નારદજી. કોને કીધું? વ્યાસીને. હવે 2 શ્લોકથી ભગવાનના ચરિત્રનું વર્ણન કરે છે કે જેના ગુણગાન ભાગવત શાસ્ત્રમાં ગાવામાં આવશે. બોલો વલ્લભ. જો કરતુમ અન્યથા કરતુમ. સગુને સરસ ઇંગ્લિશમાં તૈયાર કર્યું કે આ યમુનાજીનું આની અંદર સ્પીચ આપી દઈશ કે આવી રીતે લખવાનું. આકાશ પણ ચાલ્યું આપણું. મહેમાન આવ્યા, આજે પાછા અહીંયા ગયા. એટલે જ્યારે પણ હવે 1-2 દિવસમાં આપણે યમુનાજીનું બધાય આજે અસારભાઈ બધા કહેતા હતા, ઈલાબેન હવે જલ્દી કરીએ. મેં મારા વાલા મારા ધ્યાનમાં જ છે, પણ યમુનાજીની ઈચ્છા હશે ત્યાં થશે. બાકી આપણી પાસે બધું જ તૈયાર છે. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત. અને गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावर जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचुपुर बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा को अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास हमारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી કેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણાર સમર્પણ કરું છું. બોલ ક્ષમા કરશો. બોલો વાદીશ કી શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત જાગરાઈ. श्री वल्लभ के शरण कमल की श्री वल्लभ के चरण कमल की बले 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 जाइए श्री वल्लभ गुण गुण गाइए. वल्लभी सृष्टि समाज जीवन को फल पाई. श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या तेरसे कहाई. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.